મુંબઈની સ્પેશિયલ એનઆઈએ કોર્ટે 17 વર્ષ જૂના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે। આ કેસના કુલ 7 આરોપીઓમાં એક ભાજપના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર પણ સામેલ હતા। ત્યારે સુરતમાં રહેતા સાધ્વીજીના બહેન પ્રતિભાસિંહના ઘરે દિવાળી જેવો માહોલ સર્જાયો છે। ભાજપના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર નિર્દોષ જાહેર થતા સાધ્વીજીના બહેન પ્રતિભાસિંહે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે સત્યની જીત થઈ છે। સાથે જ કહ્યું હતું કે સાધ્વીજી જેલમાં હતા ત્યારે પરિવાર જેલમાં જમવાનું આપવા માટે રોજ સુરતથી મુંબઈ જતા હતા। ઉલ્લેખનીય છે કે 29 સપ્ટેમ્બર 2008ના રોજ માલેગાંવમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 6 લોકોના મોત અને 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા। મહારાષ્ટ્ર પોલીસના એટીએસે શરૂઆતમાં કેસની તપાસ કરી હતી, ત્યારબાદ તપાસ એનઆઈએને સોંપવામાં આવી હતી અને બ્લાસ્ટ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી મોટરસાયકલ સાધ્વી પ્રજ્ઞાના નામે રજીસ્ટર હોવાથી તેમની ઓક્ટોબર 2008માં ધરપકડ કરવામાં આવી હતી। સુનાવણી કરતી વખતે જજે જણાવ્યું હતું કે ફરિયાદી પક્ષ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે કે બ્લાસ્ટ દરમિયાન બોમ્બ બાઇક પર ફિટ કરવામાં આવ્યો હતો, મોટરસાયકલનો ચેસિસ નંબર ભૂસાઈ ગયો છે તેમજ એન્જિન નંબર પણ શંકા હેઠળ છે, ત્યારે સાધ્વી પ્રજ્ઞા તેના માલિક છે કે કેમ તેનો કોઈ નક્કર પુરાવો મળ્યો નથી।